તો અમદાવાદના વસ્ત્રાપુર મેમનગરમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે સટ્ટાની મોટી ગેંગ ઝડપી પાડી છે, જેમાં ભાડાના મકાનમાં ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ચાલતું હતું। આઈપીએલની સીએસકે અને પંજાબ કિંગ્સ મેચ પર સટ્ટો રમાતો હતો। ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 16 મોબાઈલ, રોકડ રકમ જપ્ત કરાઈ છે। પોલીસે 3.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સટ્ટાની આઈડી ખરીદીને આગળ વેચવાનું પણ કૌભાંડ ચાલતું હતું। કેસ પર સંડોવાયેલા મુખ્ય સપ્લાયરો હજુ ફરાર છે। મોટી ગેંગ પકડાતા સટ્ટા બજારમાં ફફડાટ। તો જે રીતે આઈપીએલ સિઝનની શરૂઆત થઈ છે, ત્યારે એક બાદ એક જે સટ્ટા બજાર છે તે પણ ઝડપાઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં જ્યારે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે મેચ છે, ત્યારે તેની ઉપર જ જે સટ્ટો છે તે લગાવવામાં આવ્યો હતો અને પોલીસે તમામ જે આ સટ્ટા બજારના ગુનેગારો છે, આરોપીઓ છે, તેઓને પકડી પાડ્યા છે અને તેમની સાથે 16 મોબાઈલ પણ જપ્ત કર્યા છે।